પોરબંદરના સોની બજારમાં દુકાન ધરાવતા વેપારીએ ડેઇલી કલેક્શન યોજના હેઠળ નાના ધંધાર્થીઓને બોટલમાં ઉતારી અને અચાનક ફરાર થઈ જતા અસંખ્ય લોકો ચિંતામાં મુકાઈ ગયા છે અને આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। ત્યારે આ બનાવમાં ટૂંક સમયમાં ગુનો નોંધાય તેવી શક્યતા જણાઈ રહી છે। પોરબંદરમાં છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી હપ્તે રકમ આપી અને દાગીના બનાવી આપવાની લાલચ આપી અને ખાપટ વિસ્તારમાં રહેતા અને સોની બજારમાં ગોપીનાથજીની હવેલી પાસે ચારમી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા ધર્મેશ ચિમનલાલ લોટિયા નામના સોની વેપારીએ અસંખ્ય લોકોને વિશ્વાસમાં લીધા હતા અને તેની વાતમાં ફસાયા અને પોરબંદરની મચ્છી માર્કેટ વિસ્તારની અનેક મહિલાઓથી માંડી અને નાના માછીમારો ટકેટકનું કરતા રેકડી કેબિન ધારકો ખાણીપીણીના ધંધાર્થીઓ આ સોની વેપારી પાસે દૈનિક બચતની મરણ મૂડી સમી રકમ જમા કરાવી હતી। રાતે તરીકે ઓળખાતો આ વેપારી ડેઇલી કલેક્શન શરૂ કરી અને તેના ગ્રાહકોને બાંધી અને દરરોજ પૈસા ઉઘરાવવા માટે જતો હતો અને દાગીના બનાવી આપશે તેમ જણાવતો હતો, પરંતુ ચોક્કસ વર્તુળો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા 1.5 વર્ષથી આ ઈસમ કોઈ રીતે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો। જન્માષ્ટમીના તહેવારો પછી અચાનક જ આ વેપારીનો મોબાઈલ ફોન બંધ થઈ જતા તેને નાણાં આપનાર કેટલાક લોકોને એવું લાગ્યું કે કદાચ જન્માષ્ટમીનો તહેવાર છે એટલે ફરવા ગયો હશે, પરંતુ ત્યારબાદ શ્રાવણ મહિનો પૂર્ણ થયો હોવા છતાં તેનો ફોન બંધ આવતો હોવાથી લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા। અનેક લોકો તેને મહિનો ભેગી કરેલી બચત સાથે આપતા હતા, તેથી 1 સપ્ટેમ્બર પછી બચતની રકમ લેવા માટે એ વેપારી નહીં આવતા લોકોની શંકા ગઈ હતી કે કંઈક અજુગતું થયું છે। આથી સોની બજારમાં તપાસ કરવાની સાથોસાથ અમુક લોકો તો તેના ખાપટના ઘર સુધી પહોંચી ગયા હતા, પરંતુ તેના ઘરે તાળા લટકતા જોવા મળ્યા હતા અને બારીમાંથી તપાસ કરતા સામાન પણ ત્યાં જ હોવાનું જણાયું હતું। આજુબાજુમાં તપાસ કરવામાં આવતા અનેક લોકોએ વેપારીને શોધતા હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત દુકાને પણ ઘણા સમયથી તાળા લટકી રહ્યા છે। જેમના રૂપિયા ફસાયા છે તેવા લોકો કીર્તિ મંદિર પોલીસ મથક સુધી પહોંચી ગયા હતા અને સમગ્ર બનાવની જાણ પોલીસને પણ કરી છે અને 1-2 દિવસમાં આ વેપારી સામે વિધિવત ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે અસંખ્ય નાના ધંધાર્થીઓની મરણ મૂડી લઈ અને આ શખ્સ ગયો ક્યાં અને નાણાં રોકનારાઓને પૈસા કે દાગીના મળશે કે કેમ તેવી ચર્ચાઓ છે। જો કે રકમ ગઈ તે તમામ શાકભાજીના વેપારીથી લઈ અને નાના અને ગરીબ વર્ગના જ લોકો છે। રાણી ગોવિંદ વાઘેલા ઝુંપડપટ્ટીના કડપીટ ને પસવાડ મારા 3-4 વર્ષ થયા। 30 રૂપિયા મેં નાના માણા મૂકતા, દીકરીને કન્યાદાન દેવા મેં મૂક્યા હતા। અત્યારે અમારા ગરીબ માણાને બૂથ મારીને વયો ગયો। ઝુંપડપટ્ટીમાં રહેવા 5 વર્ષ થયા। 5 વર્ષમાં 3 મહિનાની વાર હતી એ કે હું હાકમ પછી તમને ફુગાડી દઈ, મારા દીકરીને કન્યાદાન દેવા મેં રાખ્યા હતા, તો એવો દગો કરીને અમારા નાના માણા માથે વહી ગયા। આખી ઝુંપડપટ્ટીના પૈસા લઈને વયો ગયો। 5-6 વર્ષ થયા મારા। 30 રૂપિયા મૂકતી નાનું માણા સૌ। રાધે રાધે ઈ ખારવાડમાં દુકાન હતી ને એની દુકાન હતી, કોક બીજાની હતી, ત્યાં અમને બધું લેવા લઈ જતા। પૈસા લેવા અહીંયા આવતો, સબ્જી લેવા આવતો મારી પાસે, અમને ભરો હતો। 7-8 વર્ષ થયા મેં મૂકતા। અત્યારે દગો કરીને વયો ગયો મારા નાના માણા માથે વયો ગયો હાકમ પછી કે હું તમને આપે તો ના આપ્યું। તમારી શું માંગણી છે? અમારે પૈસા કા દાગીનો ગમે ઈ જોઈ। કેટલા કઈ વેપારીઓ છે બીજા? અમાર ઝુંપડપટ્ટીમાં લગભગ વાગરી 30, 40, 50 બધાય પાસે ઉઘરાય। નાના માણાને જ બૂસ માર્યું, મોટા પાસે ગયો જ નથી। નામથી બોલો, તમારું નામ? મારું નામ ધનજીભાઈ ગીગાભાઈ। હું ફાયર બ્રિગેડ અમારા કેબિન છે ગેસવેલની, અને આ હોનીને હું આજે 10 વર્ષ ત્યાં ભરું છું, બરોબર છે। આગલો હિસાબ ફાઇનલ છે, અત્યારે ચાલુ વર્ષનો હિસાબ બાકી છે। 32,000 રૂપિયા નીકળે છે મારો। તમે કઈ રીતે ભર્યા હતા? રોજ કેટલા? દરરોજના હે ને 100 રૂપિયા ભરતો। તમે ત્યાં ભરવા જતા કે અહીંયા લઈ? ના, એ જાતે આવીને લઈ જતો ઘરે। શું નામ હતું ભાઈ? એ ભાઈનું નામ ધમાભાઈ। ધમાભાઈ। દુકાન એની ક્યાં હતી? એની દુકાન છે હોની બજારમાં। બીજા કેટલાક લોકો આવા છે બધા પાસે લઈ જતો હોય? એના પાસે એમ વાતો કરતો કે મારા પાસે 300 થી 400 ખાતા હે। હા, બધા બચત જ છે, બધા નાના માણસોના જ છે। હવે તમારી શું માંગણી છે? મારી માંગણી છે કે વહેલી તકે મારા 32,000 નીકળી જાય તો મારે વાપરવા થાય। અત્યારે શું દુકાન ચાલુ છે બંધ છે? અત્યારે દુકાન બંધ છે। ભરત કાંજી લુગરિયા।
એ આ સોની પાસે તમે કેટલા પૈસા ભરતા ક્યારે? અમે ભરતા અહીંયા જાજા વર્ષ થઈ ગયા. 2-3 વખત ઉપાડી લીધા, 2 વખત દાગીનો બનાવી લીધો. આ છેલ્લો દાગીનો બનાવો હતો ને 60,000 રૂપિયા જમા છે અમારો. એ ભાઈ ગયો એ ગયો. ફોન કર્યો તમે એને? ફોન પછી કરવાનો જ ના આવે ને. દુકાનવાળી ખુલી છે કે ચાલુ? દુકાને બંધ છે, મેં તાળા માર્યા. શું એમ કે ભાઈનું? એ ભાઈનું નામ તો મને નથી આવડતું. દુકાનનું નામ શું? દુકાનનું નામ નથી માં કાંઈ. તમે કેટલા વર્ષથી ભરતા હતા? હું ભરતો એને 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષમાં મેં બધું કમ્પ્લીટ કરી લીધું. આ મારો છોકરો જ એક હલવાનો. કેટલા છે? છોકરાના કેટલા પૈસા બાકી? છોકરાના પૈસા આવે પછી 60ની આડે ગાળે. રાજન રવિ લુદરિયા બીજા અહીં કેટલા મેમ્બર આપણા અહીં બધા છે. લીમડા પકડા? હવે લગભગ છે આમાં. બચુભાઈ સમજો રાધે રાધે એમ કે રાધે 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 વાળા ભાઈ અને અમારા 50,000 ભાઈ છે બાકી. કઈ રીતે તમે આપ્યા હતા એને? અમે એને કાયમીનો 50નો હપ્તો ભરતા. હા, એના માટે એ શું કીધું મને? એને કીધું કે તમે આ ભેગા થાય તો અમે કાંઈક ગમે એ વસ્તુ અમે લઈ દેવું. કેવાની વસ્તુ? કોઈ સોનાની આ તે વસ્તુ અમે આપી તમને. દુકાન એની ક્યાં હતી? દુકાન આ બાજુ છે એની આમ ઓલા ફોની બજાર ઠારી. પૈસા લેવા એ આવતો કે તમે એને દેવા જતા? પૈસા લેવા એ આવતો કોઈ કે. પોતે પૈસા લઈ જતા અહીંયા? હા, પૈસા લઈ જાય તો કોઈ કે. કેટલા ધંધા કે હશે આપણે શાક બકાલા બધા આમાં પૈસા પચાના હોય એવા? આમાં ઘણા અહીં છે હો ભાઈ રાજા. નામ શું રાજાનું. છે? નામ શું છે એ ભાઈનું? એ ભાઈનું રાધે રાધે તરીકે ઓળખાય છે ભાઈ. તો દુકાન બંધ છે ને કેટલા સમયથી બંધ હતી એની? અટાણે મહિનો દી થઈ ગયો. હમ? મહિનો માં સોની બજારનો વેપારી હપ્તે હપ્તે દાગીના બનાવવાની લાલચ આપી અને નાસી છૂટ્યો હોવાથી અસંખ્ય પરિવારોની મૂડી ફસાયાની લાગણી વહેતી થઈ છે અને પોલીસ પણ બાંધછોડ કર્યા વગર તેના મોબાઈલ ફોનના લોકેશનને મેળવી અને તપાસ કરે તેવી પણ માંગણી થઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.